હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદમાં 8 સ્થળોએ ઈડીનું સર્ચ ઓપરેશન વકફ સંપત્તિમાં ગેરકાયદે વહીવટને લઈને કાર્યવાહી કરવામાં આવી ટ્રસ્ટના નાણાં અન્ય ગેરકાયદે બાંધકામ મામલે સર્ચ કરવામાં આવી રહ્યું છે બાંધકામના નાણાકીય વ્યવસ્થાને લઈને ઈડીની તપાસ વકફ ફ્રોડમાં સામેલ સલીમ ખાનના ઠેકાણે ઈડીની તપાસ ચાલી રહી છે સલીમ ખાનના ઘરેથી 10 થી પણ વધુ બેગ ભરી દસ્તાવેજો મળી આવ્યા છે જુમ્મા ખાન પઠાણના ઘરેથી પણ સીસીટીવીનું ડીવીઆર કબજે કરાયું છે પોલીસના 4 માળના મકાનમાં એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ એજન્સીઓને ઘરની અંદર ભોયરું પણ મળી આવ્યું છે આરોપીઓના ઘરે મોંઘી દાટ બાઇકો પણ જોવા મળી હતી હાલ ઈડી તપાસ કરી રહી છે આરોપીઓના ઘરમાંથી મોટા પ્રમાણમાં ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા છે તો સલીમના ઘરે તપાસ થઈ રહી છે વકફ સંપત્તિને લઈને આ પ્રકારના સર્ચ ઓપરેશન ઈડીએ હાથ ધર્યું છે એક સાથે 10 સ્થળ પર ઈડીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જે રીતે કાચની મસ્જિદ ટ્રસ્ટના નાણાં અન્ય ગેરકાયદે બાંધકામના મામલે ઈડીનું આ સર્ચ ઓપરેશન છે તેના બાંધકામના ધંધામાં નાણાકીય વ્યવહારને લઈને ઈડી તપાસ કરી રહી છે અમારા પાસે ઈડી દ્વારા પોતાના દ્વારા રેડ કરવામાં આવનારી હોય એટલે લોકલ પોલીસ પાસેથી બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી તો એમાં દરેક જગ્યાની સેન્સિટિવિટી જોઈને અમારા દ્વારા એમ તેમ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અલગ અલગ ટીમ બનાવીને દરેક ટીમમાં એક પોલીસ અધિકારી પીઆઈ કે પીએસઆઈ કક્ષાના અને એની સાથે અન્ય પોલીસ કર્મચારીઓ મહિલા સહિતનો બંદોબસ્ત એમની સાથે હાજર છે હાલ એમની રેડની કામગીરી ચાલુ છે અમદાવાદ વિસ્તારમાં ગાયકવાડ હવેલી વિસ્તારની આસપાસના 4-5 લોકેશન્સ અને અમદાવાદની બહારના વિસ્તારના અમુક લોકેશન ઉપર એમના દ્વારા રેડ કરવામાં આવી છે પરંતુ આ હાલ મીડિયાને જણાવી શકે એમ નથી અનડિસ્ક્લોઝ લોકેશન્સ ઉપર આ રેડ હાલ ચાલુ છે અમારા પાસે ઈડી દ્વારા પોતાના દ્વારા રેડ કરવામાં